આ કથા જીવનમાં શુદ્ધતા, વિચાર અને કર્મનું મહત્વ સમજાવે છે. પવિત્ર અને અપવિત્રતા. એક જીવન પાઠ. એક વખત ગુજરાતના એક નાના ગામમાં શિવલાલ નામનો એક વૃદ્ધ રહેતો હતો. ગામના લોકો તેને ખૂબ માનતા. નિયમિત રીતે સવારમાં ઉઠીને સ્નાન કરતો, મંદિર જતો, દીવો બળાવતો અને ભગવાનનું નામ લેતો. લોકો કહેતા, શિવલાલ તો બહુ પવિત્ર માણસ છે. એ જ ગામમાં મોહન નામનો એક યુવાન રહેતો. તે મંદિરે ઓછો જતો, સવારમાં મોડો ઉઠતો, કપડાં પણ સામાન્ય પહેરતો. કેટલાક લોકો તેને જોઈને કહેતા કે આ તો અપવિત્ર માણસ છે અને ધર્મનો અર્થ જ નથી ખબર. પણ હકીકત ધીમે ધીમે સામે આવવાની હતી. શિવલાલ રોજ મંદિરે જઈને મોટા અવાજે મંત્ર બોલતો, પરંતુ મંદિરમાંથી બહાર નીકળતા જો કોઈ ગરીબ ભીખ માંગે તો કહેતો કે દૂર જા, તું મને અડશો તો હું અપવિત્ર થઈ જઈશ. એક દિવસની વાત છે. ભૂખ્યો વૃદ્ધ રસ્તે પડી ગયો. ઘણા લોકો પસાર થયા પણ કોઈએ મદદ ન કરી. શિવલાલ પણ ત્યાંથી પસાર થયો. તેણે આંખો ફેરવી લીધી અને બોલ્યો, હું તો પૂજા કરવા જઈ રહ્યો છું. અપવિત્ર કામમાં સમય બગાડવો નથી, અંદરની પવિત્રતા. એ જ સમયે મોહન ત્યાં આવ્યો. તેણે વૃદ્ધને જોયો, તરત પાણી આપ્યું, પોતાના ખિસ્સામાંથી થોડી રોટલી કાઢી આપી અને તેને ઊભો થવામાં મદદ કરી. વૃદ્ધની આંખોમાંથી આંસુ આવી ગયા. મોહન બોલ્યો, બાપા, ભગવાન તો ભૂખ્યા માણસનો પણ હોય છે. આ વાત કોઈએ ધ્યાનમાં લીધી નહીં, પણ ભગવાને જોઈ લીધી. ગામમાં દુષ્કાળ પડ્યો. થોડા સમયમાં ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો. પાણી, અનાજ બધું ઓછું પડ્યું. લોકો ત્રાસમાં આવી ગયા. મંદિરે ભરીને પૂજા થવા લાગી. યજ્ઞ થયા પણ વરસાદ આવ્યો નહીં. શિવલાલ રોજ ભગવાનને ફરિયાદ કરતો, હું તો પવિત્ર છું, રોજ પૂજા કરું છું, છતાં તું સાંભળતો નથી. સાધુના આગમન. એક દિવસ ગામમાં એક સંત આવ્યા. બધા લોકો ભેગા થયા. સંતે કહ્યું, ભગવાનને બહારની પવિત્રતા નહીં પણ હૃદયની શુદ્ધતા જોઈએ છે. લોકોએ પૂછ્યું, પવિત્રતા અને અપવિત્રતાનો સાચો અર્થ શું છે મહારાજ? સંત હસીને કરીને બોલ્યા, જેનું મન સ્વચ્છ, વિચાર સારા અને કર્મ દયા ભર્યા હોય તે પવિત્ર, અને જેનું મન અહંકાર, સ્વેદ અને સ્વાર્થથી ભરેલું હોય તે અપવિત્ર, ભલે તે રોજ પૂજા કરે. સાચો ચહેરો ખુલ્યો. સંતે ગામના લોકોને શિવલાલ અને મોહનની વાત સંભળાવી. બધાને સમજાઈ ગયું કે તેઓ બહારના દેખાવમાં ભૂલ કરતા હતા. શિવલાલને શરમ આવી. તેણે મોહન પાસે જઈને માફી માંગી. મોહને નિમ્રતાથી કહ્યું, કાકા, પવિત્રતા તો શીખવાની વસ્તુ છે, કોઈ જન્મથી મોટું નથી. એક દિવસે ગામના લોકો મળીને ગરીબોની મદદ કરવા લાગ્યા, એકબીજાની ચિંતા કરવા લાગ્યા. થોડા દિવસોમાં વરસાદ થયો. ગામ હરિયાળું બન્યું. સંત બોલ્યા, યાદ રાખજો, પવિત્રતા સ્નાન નથી આવતી, પવિત્રતા સેવા અને સારા વિચારોથી જન્મે છે. તો આ અમારો સ્ટોરી વિડીયો તમને કેવો લાગ્યો? તો લાઈક, કમેન્ટ, શેર જરૂર કરી દેજો. રાધે રાધે.